સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો। મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સ્વચ્છતાનો જાળવવાનો સંકલ્પ લીધો હતો। જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે આ સપ્તાહ અંતર્ગત જનજાગૃતિ રેલીઓ અને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવશે, જેના માધ્યમથી વધુમાં વધુ લોકોને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે। समग्र होस्पिटलों में 1 जुलाई થી 7 जुलाई सुधी स्वच्छता अभियानનો कार्यक्रम થશે। સાથે સાથે હોસ્પિટલોની અંદર જે બિનજરૂરી જે મેડિકલ વેસ્ટ હોય કે બિનજરૂરી કોઈ ફર્નિચર હોય કે કોઈ આપણે જે આયુષ્માનની જે બધી ગાડીઓ છે એનો ઉપયોગ ન હોય તો આનો પણ 7 દિવસની અંદર નિકાલ કરી અને એક સ્વચ્છ હોસ્પિટલ બને અને લોકોને હોસ્પિટલ પ્રત્યે વિશ્વાસ વધે અને આવનાર જે દર્દી છે એ હોસ્પિટલમાં એના પરિવારજનો સહિત આવે ત્યારે એને પણ હોસ્પિટલનું વાતાવરણ સુંદર અને સારું લાગે। અને સરકાર જે રીતે આ પ્રયત્ન કરી રહી છે ત્યારે સરકારનું તમામ વહીવટીતંત્ર, આરોગ્ય તંત્ર અને સૌ અધિકારી પદાધિકારી પણ આ અભિયાનને સફળ બનાવવા માટે કામમાં જોડાયા છે। ત્યારે સૌને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું।